કેરી કેવા આવ્યો એટલે તમે અમારી ઉપર વેમ ખાવ લ્યો તો અમારા હા અમથા આંબે થી એમ કેરીઓ લાવ્યા ને આમ તો આમ ગયો ને તો ઈ તમારા આંબે થી કેરીઓ પાડતો ગયો હોવો જોવે. તો શું કરશું હવે? હું કરશું ધોકા તૈયાર કર હાલ હાલ બાંધવા જાવું છે. એ ભોળા દાદા ગોળ ક્યાં પડ્યો ઈ તો કહેતા જાવ. હવે ગોળ ને હું મારા ઘરે વહી જઈ ત્યાં કેરી નું શાક બનાવી. હાલો 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 તો ભાગી હાલો. જીબીલાય ભલે હું કામ મારો મને અમાર આંબે આવ્યો. ભાઈરો તો મને કેરી પાડતા. હા તું તમાર વાડી આવ્યો તો તે કોઈ કેરી પાડવા થોડો આવ્યો છો? તો હું કામ આવ્યો તો એ બકુલભાઈ એને મને કીધું તું અમારા આંબે કેરી પાડી કોણે કેરી પાડી એમ. તે ઈ બે તમારા આંબેથી કેરીઓ નહોતી પાડી. ના રે ના હું થોડો અમારા આંબે કેરી પાડવા દઉં. તમારા આંબેથી કેરી પાડી એને. ઠીક જોયું ભોળા દાદા આપણા આંબેથી કેરીઓ પાડીને લાવ્યા. વારો ચાલ તો. ભૂલ થઈ ગઈ હો અમતાભાઈ. ભૂલ થઈ ગઈ એમ થોડા હાલે. બે ઢોલ મારી બાકી રહી એટલે આવડા તો નથી અને કેરીઓ નથી ભોળા દાદા. તો ક્યાં ગયા? કેરીઓ લઈને વહી જાય છે હો હો ના ઘરે. એમ ઘરે ક્યાંથી પહોંચે હાલ તો ભમરાભાઈ આની કરતા કહું મારા ઘરે કેરી શાક બનાવ્યું હોત તો પૂરી વસ્તુ તો મળી રહે. પણ બકુલભાઈ ભોળા દાદાને ખબર છે આપણે બે કેરી લઈને ભાગી ગયા એમ. કા તમારા ઘરે વાહે આવશે ને કા મારી દુકાને આવશે. એની કરતા સમકભાઈ વાડીએ શાક બનાવી નાખવી. પણ અહીંયા સમકભાઈ આવી જાય તો સમકભાઈ ને કેરીનું શાક ખવડાવી દેવું. આમથી આપણે ક્યાં રોટલાની સગવડતા છે. સમકભાઈ કેવું રોટલા લેતા હો. હા એ હાસુ તમારું. તમને કેરી શાક બનાવતા આવડે ને? હા હા મને જ શાક બનાવતા આવડે છે. મારે ક્યાં કોઈ બીજું છે? એ હારું તો કેરી નાખી દઉં છું પેલા. હો ના ના બકુલભાઈ કો એ હારું લ્યો. હવે પેલા તેલ તો ગરમ થવા જો. તો પણ તેલ ગરમ થયું કે નહીં કેમ ખબર પડશે? લે આંગળી નાખીને જોઈ જાઓ ગરમ થયું કે નહીં એમ. હા હા પોલ ગરમ થઈ ગયું. ગરમ થઈ ગયું તેલ. હા. તો હવે જીરું નાખો. જીરું ક્યાં છે આમાં? તો જાવ જાવ તમારા ઘરે મારા ઘરે બધી વસ્તુ છે એમ. હવે અહીંયા તો જો મરચું મીઠું ગોળ એટલી વસ્તુ છે. હવે આમાંથી તમે કયો એ વસ્તુ નાખું. તો બકુલભાઈ મીઠું નાખો. એ હારું લ્યો. હાલો મીઠું. હવે હવે મરચું નાખો. મરચું હાલો. પછી મરચું નાખીને હા. પછી કેરી નાખી દો. એ હા હવે કેરી નાખી દઉં. હા નાખી દો કેરી. શાક બનાવતા દેવું આવડે. મજા આવી જવાની છે. આ તો હું છે તમારે શાક બનાવતા શીખી જવાય ને એટલે મેં તમને બનાવવા દીધું. મમરાભાઈ હા ભોળા દાદા ની કઈ આવશે નહીં. અરે બકુલભાઈ ગોતતા જશે આપણને ક્યાંક ને ક્યાંક કેરી લઈને વહી ગયા એટલે. ના રે ના અમથાભાઈ ને એની વાડીએ ગયા ને. બોલતો નહીં પેલા બે અહીંયા છે હે શાક બનાવે. અરે દા હાલો ને ન્યા જઈને ધબ ધબાટી બોલાડી દેવી. ના ના પેલા શાક બની જવા દે પછી તપેલું લગત વિયા દેવી. એ હાસુ. મમરાભાઈ હા તેલ મીઠું મરચું બધી વસ્તુ નાખી. હાલો હવે હું બાકી બોલ નાખી દઉં લ્યો. બકુલભાઈ એવું મીઠું શાક બનવાનું છે કેરીનું જોજો તમે. હે ને હા હા જો રોટલાનું શું કરશું? ઈ સમકભાઈ હમણાં આવી જાય ટાઈમે નહીં આવી જાય. નો આવે તો પછી મારા ઘરેથી એક રોટલો લઈ આવીશ. બીજું હું હા બે અડધો અડધો રોટલો ખાઈ લેવું. બોલો લ્યો કોની કેરી કોની વાડી કોનું તેલ મરસું અને જો તમે મમરાભાઈ શાખો તો કેવું શાક બન્યું. પણ દાદા આપણે સાખવી. એ એન પર નો જાતો નકર ખબર પડી જાય. એ ન્યા નહીં જાવ અહીંથી શાક લઈ લો. લ્યો તો ભોળા દાદા શાખો તો. ઓય બાપા ગરમ છે લ્યા. પણ ગરમ ભલે ને હોય શાક કેવું બન્યું ઈ કયો ને. એ શાક ખાટું છે. એ હારું જે ખાટું છે થોડો ગોળ નાખો. હે કોણ બોલ્યું બકુલભાઈ જો તો. એ ભોળા દાદા ની છે મમરાભાઈ. હંકેલો બધું. હાઈ